હલો. બોલો ભાઈ. એમાં એવું છે સર કે એને જયારે અરજી કરી ને ત્યારે મામલતદારે ઈ નામ કરીને રિજેક્ટ મારી દીધી કે જે સાધુ સામે વેચનાર હતા એ અત્યારે હયાત નથી. પછી કોઈ કઈ મંચતા નતા અને એવું ન આપણી પાસે હોય. અત્યારે ખાલી દસ્તાવેજ અને જમીન જમીનનો છે. પ્રકાર કયો છે? દિવેલિયું છે? દિવેલિયું શ્રી રામજી મંદિર કરીને હા, તો 7/12 નીકળે. દિવેલિયું ટ્રાન્સફર નો થાય. આ તો મામલતદાર સારા કહેવાય કે હયાત નથી એમ કરીને શેરો માર્યો. બાકી શ્રી સરકાર થઈ જાય. દિવેલિયું નોન ટ્રાન્સફરેબલ છે. દિવેલિયા પ્રકારની જમીન જે છે એ વેચી શકાય નહીં, એટલે શરતનો બરોબર. ભંગ થયો કહેવાય. અને જો જમીનની વેચાણ થઈને દસ્તાવેજ તમે મામલતદાર સાહેબમાં અરજી કરો તો ઈ જમીન જે છે એના ઉપર હુકમી નોંધ પડે અને જમીન શ્રી સરકાર થઈ જાય. તમારે જમીનથી હાથ ધોઈ નાખવા પડે. આવી જમીનનો દસ્તાવેજ થઈને ટ્રાન્સફર થાય જ નહીં. એટલે તમે દસ્તાવેજ રજૂ નથી કર્યો ને, રજૂ કરતાય નહીં. તમારે મનમાં તસલ્લી ખાતર જવું હોય તો ઓનલાઈન અરજી, કોઈ પણ પ્રકારની અરજી કર્યા વગર એમને મળી આવજો મામલતદારમાં 7 નંબરનું પાનિયું લઈને કે આ હું ખરીદું એમ પૂછવાનું. શું પૂછવાનું? ખરીદી લીધી એમ નથી પૂછવાનું. અને નો જ ખરીદાય. આ તો તમારી એક તસલ્લી માટે થઈને બતાવું છું કે આ જમીન નોન ટ્રાન્સફરેબલ છે. 1965 ની આસપાસ ફાઇલમાં રાખો. આ જીન કહેવાય. બાટલીમાંથી જીનને બહાર ન કાઢતા. સમજ્યા? કોઈ પણ જમીન નોન ટ્રાન્સફરેબલ હોય એવી જમીનનો જો દસ્તાવેજ થઈને આવે તો એને શરત ભંગ કહેવાય. આવી જમીનો જો ન હોવાતી હોય તો પણ શ્રી સરકાર થઈ જાય. લાંબો સમય પડતર રહે તો શ્રી સરકાર થઈ જાય. કોઈને ટ્રાન્સફર કરો તો શ્રી સરકાર થાય. ગણોતિયા ધારા નીચે કાંઈ પણ કરો તો શ્રી સરકાર થાય. એની ઉપર એને કરાવવા જાવ તોય શ્રી સરકાર થાય. બરોબર. કોઈ પણ રીતે આવી જમીનો માત્ર ને માત્ર જે તે વ્યક્તિના વારસદારોને વાવી ખાવા માટે મળી છે. હમણાં ગવર્મેન્ટનો નવો સર્ક્યુલર આવ્યો છે, એની તમને જાણ કરી દઉં કે અગાઉ આ માત્ર મોટા ભાઈના નામે ચડતી હતી. હવે સરકારે એવી જમીનની અંદર તમામની વારસાઈ ચડાવવાની છૂટ આપી છે ખાલી, બસ. એટલે વિભાજન કરવાની છૂટ દીધી જે અવિભાજ્ય હતી એમાંથી, પણ વેચવાની છૂટ નથી દીધી. એટલે કોઈ ઈ સર્ક્યુલરનું અર્થઘટન એવું ન કરે કે આવી જમીન વેચી અગાય એમ. કારણ કે ઘણા બધા અધૂરા માર્ગદર્શનથી છાપામાં આવતું હોય અથવા તો કોકના વોટ્સએપ યુનિવર્સિટી છે ને, હમણાં એક નવી શરૂ થઈ છે 5 વર્ષથી. વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ક્યાંક વાંચી લે અને પછી દસ્તાવેજ કરી નાખે તો વિભાજનની છૂટ આપી છે તો એક ભાઈ વેચી નાખે તો ઓલાની બકરી ડબે પુરાઈ જાય. શ્રી સરકાર થઈ જાય. એટલે આ પણ એક વિશેષ માહિતી મેં સાથે સાથે તમને આપી કે નવા સર્ક્યુલરનું અર્થઘટન ખાલી મૂળ વ્યક્તિ જેને વારસાઈમાં મળી, જેને આ રામજી મંદિર અથવા તો શિવ મંદિરના પૂજારી તરીકે મળી હતી, એટલે કે દિવેલિયું જેને મળ્યું હતું એના બધા વારસદારોના વિભાજન માટે, એટલે ખાતા જુદા પડશે, આટલો સર્ક્યુલરનો અર્થ છે. એ સર્ક્યુલરનો અર્થ ટ્રાન્સફર કરવું, વેચાણ કરવું એવો કોઈએ કરવો નહીં. બરોબર. અને કોઈ ત્રીજી વ્યક્તિ એ ખરીદવી નહીં. બરોબર. ભલે હું જયારે માહિતી આપું ત્યારે A to Z સુધીની હંમેશા આપવા પ્રયત્ન કરું છું. અને હવેથી તમામ વ્યક્તિઓ માટે એક જરૂરી સૂચના તમારા ફોન થકી કહું છું કે કોઈ પણ વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યા પછી પોતાએ મારો નંબર સેવ કરી રાખવો, જેથી કરીને મારો ફોન આવે ત્યારે એમને ખબર પડે કે કોનો ફોન આવ્યો છે. હા, ભલે આવજો ભાઈ.